રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો લોકસભાના નામાંકન પત્રો લઈ ગયા। રાજકોટથી આગામી ચૂંટણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે તો સાંસદ મોહન કુંડારિયાએ પણ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। તો રાજકોટમાં લોકસભાના નામાંકન પત્રોને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હિતેશ વોરાએ પણ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। તો વાત કરીએ ભાજપ પક્ષની, ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। સાંસદ મોહન કુંડારિયાએ પણ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। આ સાથે જ ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। તો કોંગ્રેસ પક્ષની વાત કરીએ, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। સાથે જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાએ પણ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે। અમદાવાદથી લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને જે વિગતો સામે આવી રહી છે તેની વાત કરીએ તો પ્રથમ દિવસે 98 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। તો પૂર્વ લોકસભામાં 59 ફોર્મો લેવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ લોકસભામાં 39 ફોર્મ લેવામાં આવ્યા છે। આમ કુલ મળીને આજે પ્રથમ દિવસે જ અમદાવાદથી 98 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। તો અમદાવાદમાં લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને આજે જે ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા થઈ તેમાં પ્રથમ દિવસે 98 ફોર્મ ઉપાડવામાં આવ્યા। અમદાવાદ પૂર્વ લોકસભામાંથી 59 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ લોકસભામાંથી 39 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક જ છે, ગણતરીના જ દિવસો બાકી છે। તે દરમિયાન અમદાવાદમાં આજે લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો પ્રથમ દિવસે અમદાવાદના પૂર્વ લોકસભા અને પશ્ચિમ લોકસભા એમ મળીને કુલ 98 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। તો આગામી 19 એપ્રિલ સુધી હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। અમદાવાદમાં લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો પૂર્વ લોકસભામાં 59 ફોર્મ લેવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ લોકસભામાં 39 જેટલા ફોર્મ લેવામાં આવ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણીના નામાંકનને લઈને જે માહિતી સામે આવી રહી છે, કુલ મળીને આજે પ્રથમ દિવસે 98 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। તો રાજકોટ ખાતે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે માહિતી આપી છે। પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી છે। કાઠી ક્ષત્રિય સમાજે ભાજપ કાર્યાલય ખાતે આ માહિતી આપી છે। તો કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી છે। તો પત્રકાર પરિષદો દ્વારા આ માહિતી આપવામાં આવી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે। ભાજપ કાર્યાલય ખાતે આ તમામ પ્રક્રિયા હાથ ધરાઈ। પુરુષોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે। તો પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે માફી નથી આપી। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને હવે ટેકો જાહેર કરવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો છે તે આપવામાં આવ્યો છે, અને આજરોજ જે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ટેકો જાહેર કર્યો છે। ચોક્કસથી કાઠી ક્ષત્રિય સમાજ છે તે
ભાજપના જે વિકાસલક્ષી કાર્યો છે, જે ભાજપના જે કાર્યો છે, દેશ હિત માટેના કાર્યો છે, તેને લઈને ક્યાંક ટેકો જાહેર કર્યો છે. કહી શકાય કે ક્ષત્રિય સમાજનો જે વિવાદ સર્જાણો છે તેને જ લઈને ખાસ તો ક્યાંક હાલ અત્યારે ક્ષત્રિય સમાજ ક્યાંક આક્રોશમાં દેખાઈ રહ્યો છે અને તેની જ સામે ક્યાંક કાઠી ક્ષત્રિય સમાજ ભાજપને ક્યાંક ટેકો જાહેર કર્યો છે. આ સાથે પરસોત્તમ રૂપાલાને જે નિવેદન આપ્યું છે તેને માફી આપી છે. ચોક્કસથી એક ખૂબ મોટા સમાચાર કે રાહતના સમાચાર પણ કહી શકાય, કારણ કે હાલ અત્યારે જે રીતનો જે વિવાદ સર્જ્યો હતો અને વિવાદ બાદ હાલ અત્યારે જે કાઠી ક્ષત્રિય સમાજ છે તેઓ તરફથી એક રાહતના સમાચાર મળ્યા છે. આજ રોજ તેમના તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. એટલે કે ચોક્કસથી જે આગેવાનો હતા તે આગેવાનો પહેલા બેઠક કરી હતી અને બેઠકમાં સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના તરફથી એટલે કે કાઠી સમાજ તરફથી ક્યાંક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે અને ભાજપ તથા જે રાજકોટ લોકસભા ના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેઓને માફી આપવામાં આવે. ખાસ તો ક્યાંક ભાજપના જે કાર્યોને જોઈને તેઓએ માફી આપી છે. આ પ્રકારનું નિવેદન તેમના પ્રમુખ તરફથી પણ આપવામાં આવ્યું છે. એટલે કે જે વિકાસલક્ષી કાર્યો ભાજપ તરફથી કરવામાં આવે છે સમગ્ર દેશમાં અને ખાસ તો જે વાતાવરણ ત્યાં અત્યારે દેખાઈ રહ્યું છે, કાશ્મીરમાં 370 અનુચ્છેદ હટાડવાની વાત હોય કે પછી રામ મંદિર નિર્માણ હોય કે રાજકોટને એમ્સ હોય કે પછી વિકાસલક્ષી અન્ય જે કામો છે તેમાં ક્યાંક ભાજપ પક્ષે ખૂબ સારા કામ કર્યા છે અને તેના જ કારણે તેમનો જે સમાજ છે તે પણ આગળ વધ્યો છે. તેના જ કારણે હાલ તેઓએ ભાજપ અને પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. જી ધ્રુવ, આપણે જાણીએ છીએ કે ક્ષત્રિય સમાજની જે તાકાત છે જે બહુ જ મોટા પાયે બહુ જ રીતે વિકસેલો જે સમાજ છે એમાં ફક્ત અત્યારે કાઠી ક્ષત્રિય સમાજે એમને ટેકો જાહેર કર્યો છે. હજુ એ સિવાય પણ એમને માફી આપવામાં આવી નથી અને જ્યારે ઉગ્ર આંદોલન પણ થઈ રહ્યા છે. શું કહેશો? ચોક્કસથી ખાસ તો ક્ષત્રિય સમાજ ખૂબ જ મોટો સમાજ છે અને તેમાં પણ અલગ અલગ જે પેટા જ્ઞાતિ હોય છે તે ક્યાંક હાલ અત્યારે અલગ અલગ જે પેટા જ્ઞાતિ હોય છે તેઓમાં પણ ક્યાંક આક્રોશની લાગણી છે. પણ એના જ વચ્ચે ક્યાંક કાઠી ક્ષત્રિય સમાજે એક કૂણું વલણ છે તે અપનાવ્યું છે અને આને જ લઈને આજરોજ તેમના તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. એટલે કે જે કોઈ રાગ દ્વેષ હોય છે તે ક્યાંક સંવાદથી પતી જતું હોય છે એવી વાત ક્યાંક તેમના તરફથી કરવામાં આવી. એટલે કે ક્ષત્રિય સમાજે એવી પણ વાત કરી કે પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને માફી પણ માંગી છે. સમાજે તેઓને માફ કરવી દેવા જોઈએ અને ખાસ તો તેમને ટેકો જાહેર કરવો જોઈએ. આ પ્રકારની પ્રતિક્રિયા ક્ષત્રિય કાઠી આગેવાન તરફથી મળી રહ્યો છે. હવે કહી શકાય કે એવું પણ અત્યારે વાત સામે આવી રહી છે કે એક બાદ એક અત્યારે કહી શકાય કે જે પેટા જ્ઞાતિઓ છે એટલે કે ક્ષત્રિય સમાજની અલગ અલગ જે પેટા જ્ઞાતિઓ છે તે ક્યાંક વલણ અપનાવશે આવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તે દરમિયાન જામનગરથી સમાચાર સામે આવ્યા છે. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભોજાબેડી ગામમાં સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેવી જ રીતે જામનગરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવ્યો છે. ભોજાબેડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાલ અત્યારે વરસાદી માહોલ જોવા મળતો હોય છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતો હોય છે. તો હાલ અત્યારે સમાચાર સામે આવ્યા છે જામનગરથી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
અમદાવાદના વટવા વિસ્તારથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. વટવામાં આધેડે સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે. આધેડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારની ઘટના છે. આરોપીએ ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. તો એક સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. આધેડે સગીરાને ગર્ભવતી કરી હતી. સગીરાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. અમદાવાદના વટવા વિસ્તારથી ઘટના સામે આવી રહી છે. એક આધેડે સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે, દુષ્કર્મ આચર્યું છે અને વધુમાં તેને ગર્ભવતી પણ કરી છે. તો સગીરાએ તેની માતાને જણાવતા જ ફરિયાદ નોંધવા પામી છે. વટવા પોલીસ મથકે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ છે. તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને જાનથી મારી નાખવાની પણ આધેડે ધમકી આપી છે. બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. વટવા વિસ્તારની ઘટના છે. એક આધેડે સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે. રેપનો કેસ આવે છે, શું વિગત છે એ જણાવશો જરા? વટવા વિસ્તારમાં 15.5 વર્ષની એક સગીરાને પેટમાં દુખાવો થતાં એના માતા પિતા એમને દવાખાને લઈ ગયેલા. જ્યાં ડૉક્ટર સાહેબે એવું કહેલું કે ચેક કરીને કે આ સગીરાના પેટમાં લગભગ 2 માસનો ગર્ભ છે. જે બાબતે સગીરાને માતા પિતાએ પૂછતા એના પાડોશમાં રહેતા એક આધેડ વ્યક્તિએ એની સાથે છેલ્લા 4-5 મહિનામાં 3 વાર સંબંધ રાખેલા, જેના લીધે એના પેટમાં ગર્ભ લઈ ગયેલો. અમદાવાદના માણેક ચોકમાં રહેતા સોના ચાંદીના વેપારી છેતરાયા છે. તો છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. અમદાવાદના માણેક ચોકથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સોના ચાંદીના વેપારી છેતરાયા હોવાની માહિતી મળી રહી છે. ઉદયપુરના વેપારીઓએ છેતરપિંડી કરી છે. સોના ચાંદીનો માલ મંગાવી અને છેતરપિંડી આચરી છે. માણેક ચોક વિસ્તારની ઘટના સામે આવી રહી છે. 3 કરોડનું સોનું ચાંદી મંગાવી છેતરપિંડી આચરી છે. તો ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપી સામે ગુનો નોંધ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. હિતેશ રાવ, પુષ્પેન્દ્રસિંહ રાવ અને કાળીદાસ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈને વિગતો સામે આવી છે. ગેરકાયદેસર ભોગાવા નદીમાં ખનીજ ચોરી ઝડપાઈ છે. તો સાંકડી ગામે ખનીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોશ પ્લાન્ટ, લોડર અને ટ્રકને જપ્ત કર્યા છે. તો સુરેન્દ્રનગરમાં લીંબડી, સિયાણી અને બોડિયામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી હતી. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગે સઘન ટ્રેકિંગ હાથ ધરી અને કાર્યવાહી કરતા ગેરકાયદેસર ભોગાવા નદીમાં ખનીજ ચોરી ઝડપાઈ ગઈ છે. કુલ રૂપિયા 1.15 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી ઝડપાઈ છે, જેમાં સાંકડી ગામે ખનીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ સાથે જ વોશ પ્લાન્ટ, લોડર અને ટ્રક પણ પોલીસે જપ્ત કર્યા છે. અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ભૂવો પડવાની ઘટના સામે આવી છે. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અમરાઈવાડી હાટકેશ્વર રોડ ઉપરના આ દ્રશ્યો આપણી સામે છે, જેમાં રોડ ઉપર ભૂવો પડ્યો છે. ભૂવો પડતા જ લોકોને પરેશાની થઈ રહી છે. તો અમદાવાદના અમરાઈવાડી હાટકેશ્વર રોડ ઉપર ભૂવો પડ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વગર વરસાદે ભૂવો પડ્યાની ઘટના સામે આવી રહી છે. તો ભૂવો પડતા જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો છે. અમરાઈવાડી અને હાટકેશ્વર રોડ ઉપરની આ ઘટના છે. અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે.
ભૂવો પડતા જ લોકોને પરેશાની થઈ રહી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. અમરાઈવાડી હાટકેશ્વર રોડ ઉપરની ઘટના સામે આવી છે. રોડ ઉપર ભૂવો પડ્યો છે અને ભૂવો પડતા જ લોકોને પરેશાની થઈ રહી છે. તો અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. દ્વારકાના જામખંભાળિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. જે ઘટના સામે આવી રહી છે તેની વાત કરીએ તો રોમિયોગીરી કરતા 3 ને ઝડપી પાડવામાં આવ્યા છે. નગરપાલિકા ગાર્ડનમાં રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે. 3 ઇસમો પોલીસની સી ટીમના હાથે ઝડપાઈ ગયા છે. હુસેન ગંધાર, સાબિર ગજવાન, રિઝવાન ભાયાને ઝડપી લેવામાં આવ્યા છે. આ 3 ઇસમો નગરપાલિકાના ગાર્ડનમાં રોમિયોગીરી કરતા હતા. તો પોલીસે 3 ઇસમો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. જામખંભાળિયાથી સમાચાર સામે આવ્યા છે. રોમિયોગીરી કરનાર 3 ને ઝડપી પાડવામાં આવ્યા છે. તો નગરપાલિકાના ગાર્ડનમાં આ 3 ઇસમો હુસેન ગંધાર, સાબિર ગજવણ અને રિઝવાન ભાયાને ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ રોમિયોગીરી કરતા હતા. પોલીસે આ 3 ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકાના જામખંભાળિયાની ઘટના સામે આવી રહી છે. રોમિયોગીરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે અને જે માટે પાર્ટીએ તારીખો નક્કી કરી દીધી છે. તો રાજ્યમાં અમિત શાહથી લઈને CR પાટીલ તમામ લોકોની તારીખો નક્કી થઈ ગઈ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ 18 એપ્રિલે નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. અને સાથે જ 16 એપ્રિલે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. તો સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયા, ભાવનગર બેઠક પરથી નીમુબેન બામણિયા અને પાટણની બેઠક પરથી ભરતસિંહ ડાભી ઉમેદવારી પત્રક ભરશે. આ સાથે જ બનાસકાંઠા બેઠક પરથી ડોક્ટર રેખાબેન ચૌધરી, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા ઉમેદવારી પત્રક ભરશે. 15 એપ્રિલની વાત કરીએ તો મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી અને હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો અને અગ્રણીઓ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે વાપી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા માટે હાકલ કરી છે. તો આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી. આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ અને પેશ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અને હવે મુખ્યમંત્રીએ પણ માર્ગદર્શન આપતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને જ્યારે આદર્શ આચાર સંહિતાના કડક અમલ માટે રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી થાય તે હેતુથી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે અને જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું પણ પી ભારતીએ જણાવ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર
ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તો વડોદરાની મકરપુરા વિસ્તારની જે ભવન સ્કૂલ છે તેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી અને જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ લગાવવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હોય તે પ્રમાણે બાળકોએ ઊભા રહી હાથ અને આંગળી પર લગાવવામાં આવેલું ટપકુની પ્રતિકૃતિની સાથે સાથે માનવ સાંકળ યોજી આકર્ષણ જમાવ્યું હતું. આ વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો છે. તો વડોદરાના વાલીઓ તેમજ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. મતદાન જાગૃતિ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભા ચૂંટણી અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. आज हमारे स्कूल में चुनाव के रिलेटेड मतदान के रिलेटेड अवेयरनेस फैलाई गई थी, जिसमें 1500 छात्र एक साथ एक जगह इकट्ठित होके इस चुनाव के कैंपेन में हिस्सा लिए थे और साथ ही साथ बहुत बड़े बड़े ऑफिसर्स और बहुत बड़े बड़े लोग, जिसमें हमारे प्रिंसिपल सर, हमारे वाइस प्रिंसिपल सर, डेप्यूटी कमिश्नर सर, डेप्यूटी कलेक्टर सर, बहुत सारे लोग शामिल हुए थे. ये हमारे लिए एक बहुत बड़ा ओकेजन था जिसमें हम लोगों को बहुत सारी अवेयरनेस मिली. जब हम जाके मतदान देने के लायक बनेंगे या जब हम मतदान देने जाएंगे तो हमें किस तरीके से करना चाहिए, ये हमारी युवा पीढ़ी के लिए बहुत बड़ा अवेयरनेस फैलाने का कार्यक्रम हुआ था हमारे स्कूल में. આજે અમારી સ્કૂલમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ ચૂંટણીના આકારનો જાગૃતિ અભિયાન કર્યો હતો, જેના માટે વડોદરાના નગરજનોને જાગૃત કરી શકે મતદાન કરવા માટે, જેનાથી આપણી સરકાર સારી બને અને મજબૂત બને. વડોદરાના પાદરામાં ઉજ્જવલા યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે અને જેમાં ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા ગેસ કનેક્શનમાં કૌભાંડ થયું છે. તો આ યોજના હેઠળ ગેસને બરોબર બીજે ફાળવી દેવાયા હતા અને જેમાં ફોર્મ પાસ થઈ ગયું છતાં પણ રદ થયું હોય તેમ જણાવ્યું હતું. તો લાભાર્થીના નામે અન્યને ગેસ કનેક્શન આપી દેવાયું હતું. આ મામલે ગેસ એજન્સીમાં તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારે વડુ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તો જ્યારે ને કેવાયસી માટે ફોર્મ આવે ને ત્યારે મમ્મીની અંદર નામ લખ્યું રમીલા અરવિંદભાઈ રાણા. કેટલા વર્ષથી આવું? 6 વર્ષથી 2019 બોટાદ હતો. 2019 બોટાદ આવ્યો હતો. ઉજ્જવલા યોજના. પણ કોઈ ભરવાનો છોકરો વાપરે છે. કઈનો છે? વડુનો છે ભરવાનો છોકરો. વડુનો છે. ભરવાનો છોકરો હા. કેટલા વર્ષથી વાપરે છે? 6 વર્ષથી. આવું કેટલા લોકો જોડ બન્યું છે? આ વડુમાં 15-20 જણ લોકો બન્યું છે ને આજુબાજુ ગમે બની છે, સમજુ પર બધે બન્યું છે. ઉજ્જવલા કનેક્શનનું જે કેવાયસી કરવા માટે જે અમારી પાસે લિસ્ટ આવેલું હતું અને ત્યારે અમને ખબર પડી કે અમારું કનેક્શન ઉજ્જવલાનું કનેક્શન પડવાઈ ગયું છે 2019માં. પણ અમને અત્યારે કેવાયસી માટે જ્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ અમારું કનેક્શન આવી ગયેલું છે. ત્યાર પછી અમે કનેક્શન માટે જે મોભા ગામમાં દેવકી એજન્સી છે ત્યાં જઈને અમે તપાસ કરી કે ભાઈ આ કનેક્શન અમારા નામનું. તો ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમારું કનેક્શન 2019ની અંદર ફાળવાઈ ગયું છે, તો અમને કનેક્શન મળ્યું નથી. તો એ બાબતે અમે ત્યારબાદ અમે આગળ જે અમે કાર્યવાહી કરવાની છે તેમને અમે ત્યાંથી અમને જાણ કરી કે ભાઈ તમારે જે કહેશો એ કાયદેસર તમે કાર્યવાહી કરજો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વેકેશનના કારણે ભીડ જોવા મળી રહી છે અને જેમાં સ્કૂલ અને કોલેજની પરીક્ષા પૂર્ણ થયા પછી લોકો પોતાના વતન ફરવા માટે જતા હોય છે. તો તેવામાં રેલવે સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. તો આગામી ઉનાળાની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. 15 એપ્રિલથી 24 જૂન સુધી જુદા જુદા પ્રદેશો માટે પશ્ચિમ રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.
के अंदर जब रस बढ़ता है उस पोजीशन पे हम लोग उनको विशेष ट्रेन चला के उनको आरक्षण प्रदान करते हैं और उनको अकोमोडेट करते हैं उनके घर तक पहुंचने के लिए। तो उस संदर्भ में वेस्टर्न रेलवे ने, पश्चिम रेलवे ने करीब 10 ट्रेनों का संचालन किया है, जिसमें कि एक ट्रेन जो है अहमदाबाद से दानापुर के बीच का संचालन किया जाएगा, जो अहमदाबाद से प्रत्येक सोमवार को चलेगी। ये ट्रेन 15 अप्रैल से करीब 25 जून तक इसका संचालन किया जाएगा। વેકેશનનો સમય આવી ગયો છે ત્યારે કોલેજીસ અને સ્કૂલ્સ અને કોચિંગ સેન્ટરોનો જે છે તે રજા પડી ગઈ છે, કારણ કે પરીક્ષા પણ પૂર્ણ થઈ ચૂકી છે। તેવામાં તમામ જે લોકો છે તે ફરવા માટે જે છે તે જઈ રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો વેકેશનના સમયે જે પરપ્રાંતના જે લોકો હોય તે પણ પોતાના વતન જે છે પરત જઈ રહ્યા છે। તેવામાં હવે કાલુપુર રેલવે સ્ટેશન પર જે છે તમામ જે લોકોની છે તે ભીડ જોવા મળી રહી છે। સાથે વાત કરવામાં આવે કે જે રીતે મોટી સંખ્યામાં જે લોકો જે રજાના દિવસોમાં પોતાના વતન પરત લौटવા જે છે જઈ રહ્યા છે। સાથે કહી શકાય કે જે રીતે રજાના દિવસ જે છે વિતાવવા માટે પોતાના વતન જઈ રહ્યા છે। તમામ તસવીરે કાલુપુર રેલવે સ્ટેશનની છે કે જ્યાં લોકો ટિકિટ લેવા માટે લાઇનમાં પણ ઊભા જોવા મળી રહ્યા છે। સાથે કહી શકાય રિઝર્વેશનની સીટ ન મળતા જનરલની જે ટિકિટ છે તેના માટે પણ જે છે લાઇન લાગેલી। સાથે કહી શકાય જે ટ્રેનો લેટ છે તેના જે મુસાફરો છે તે પણ જે છે તે ટ્રેન આવવાનો જે છે સમયનો ઇંતજાર કરી રહ્યા છે। કહી શકાય કે હવે જ્યારે વેકેશનનો સમય હોય ત્યારે પણ આ રીતની જે સ્થિતિ છે તે સામે આવતી હોય છે। હાલ રેલવે વિભાગ દ્વારા જે છે તે કોઈ વેકેશનની ટ્રેન જે છે ચલાવવામાં નથી આવી છે, પરંતુ ટૂંક સમયમાં જે છે તે વેકેશનને લઈને લોકોને માટે સુવિધા પડે તે માટેની વ્યવસ્થા જે છે રેલવેની તરફથી કરવામાં આવશે। કેમેરામેન રાહુલ વાઘેલાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમી વચ્ચે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે છોટાઉદેપુર, વડોદરામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે અકળામણ અનુભવાશે। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।